નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખેડ બ્રહ્મામાં સુપ્રસિદ્ધ અંબિકા માતાજીના મંદિરના ચાચર ચોકમાં આઠમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ હવનમાં જોવા મળી છે. ખેડ બ્રહ્મામાં સુપ્રસિદ્ધ અંબિકા માતાજીના મંદિરના ચાચર ચોકમાં આસો સુદ નવરાત્રીમાં આઠમના દિવસે હવનમાં ભક્તોની ભીડ જામી હતી. માં અંબાના ચરણ પખવાડવા વહેલી સવારથી જ માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. ખેડ બ્રહ્માના જગવિખ્યાત માતાજી ચાચર ચોકમાં પ્રાચીન પરંપરા મુજબ નવચંડી અંબિકા માતાજી ટ્રસ્ટ દ્વારા યજ્ઞ યોજાયો હતો. વિદ્વાન પંડિતોની શાસ્ત્રોક્ત વિધિ મુજબ આરંભ થયેલ આ યજ્ઞ ખેડ બ્રહ્મા અંબિકા માતાજી મંદિરના પ્રમુખ જયદીપસિંહ રાઠોડ દ્વારા કરાયો હતો. પૂજા વિધિ સંપન્ન કરી હતી અને સાંજના 4 કલાકે આઠમના યજ્ઞમાં શ્રીફળ હોમાયા હતા. પરંપરાગત વર્ષો જૂની ચાલી આવતી પ્રણાલિકા પ્રમાણે ઈડરના મહારાજા તરફથી અમર્યો બકરો રમતો મૂક્યો હતો અને તેને ચૈત્ર સુદ આઠમના દિવસે ચાંદીની વાડી પહેરાવી અમર્યો બકરાને ઈડર પાંજરાપોળમાં મોકલાયો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ખેડ બ્રહ્મા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.